હેલો મધર્સ, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. બાળકને વારંવાર શરદી ખાંસી થાય છે, ઉધરસ થાય છે, તેને પેટમાં દુખાવો થાય છે અથવા તો બાળકને ભૂખ પણ નથી લાગતી, તો આ વિડીયો તમારા માટે છે, જે છેલ્લે સુધી જરૂરથી જોજો. કારણ કે આજે હું તમને એક એવો દેશી ઉપાય બતાવવાની છું જે દાદા દાદી અથવા તો નાનીના સમયમાં તે દેશી ઉપચાર કરવામાં આવતો હતો, જેના કારણે બાળકોને શરદી ખાંસી ઉધરસથી ઘણી રાહત પણ થતી હતી, બાળકને ભૂખ પણ લાગતી હતી અને બાળક ખૂબ સારી રીતે હેલ્ધી પણ રહેતું હતું. તો હા મધર્સ, હું વાત કરું છું જાયફળની. તો હા મધર્સ, જાયફળ એક ખાલી મસાલો નથી, પરંતુ તેનાથી ઘણા દેશી ઉપચાર પણ થાય છે, જે એક એન્ટીબેક્ટેરિયલ છે, જેના કારણે બાળકોને શરદી ખાંસી અને ઉધરસમાં ઘણી એવી રાહત પણ થાય છે. તેમજ હા, જો બાળકોને વધારે શરદી હોય તો જાયફળ તેને ઠીક કરવામાં પણ ખૂબ સારી રીતે મદદ કરે છે. પરંતુ હા મધર્સ, જાયફળ આપવાની એક રીત અને એક જરૂરી માત્રા પણ હોય છે, એટલે કે બાળકોને તેની ઉંમર પ્રમાણે કેટલું જાયફળ આપવું જોઈએ અને કેવી રીતે આપવું જોઈએ તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. કેમ કે જો બાળકોને તેની ઉંમર કરતાં પણ જો વધારે જાયફળ આપવામાં આવે તો તેના ફાયદાના બદલે નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે બાળકોને જાયફળ કઈ રીતે આપવું જોઈએ અથવા તો કેવી રીતે આપવું જોઈએ, અને બાળકોની ઉંમર પ્રમાણે બાળકોને જાયફળ કઈ રીતથી આપવું જોઈએ. જો બાળકોને ખાંસી અને શરદી હોય છે અને બાળક 1 વર્ષ કરતાં મોટું છે તો આપણે જાયફળને ખૂબ સારી રીતે પીસીને તેને થોડું મધમાં મિક્સ કરીને બાળકોને આપી શકીએ છીએ. પરંતુ બાળક 1 વર્ષ કરતાં મોટું હોય તો જ આપણે તેને મધમાં મિક્સ કરીને આપવું જોઈએ. પરંતુ જો બાળક 1 વર્ષ કરતાં નાનું છે અને તેને વધારે શરદી ઉધરસ છે તો જાયફળને પાણીની અંદર ખૂબ સારી રીતે પીસીને તેના પગના તળિયે, છાતી પર અને પીઠ પર લગાવવું જોઈએ. બાળકોને 1 વર્ષ પહેલા જાયફળ બિલકુલ ના આપવું જોઈએ. અને જો બાળકોને પેટમાં દુખાવો છે, બાળકોને ગેસ થયો છે, બાળક સતત રડ્યા કરે છે તો બાળકને જાયફળ આપવું ખૂબ જ ફાયદાકારક છે. પહેલા તો આપણે જાયફળને થોડું પાણીની અંદર ઘસી લેવાનું છે, પછી તેની અંદર થોડું મધ અથવા તો દેશી ઘી મિક્સ કરીને બાળકોના પેટ પર અને નાભીની આજુબાજુ ખૂબ સારી રીતે લગાવી દેવાનું છે, જેનાથી બાળકોને થોડાક જ સમયમાં ખૂબ સારી એવી રાહત મળશે. તેમજ જો બાળકોની મોઢામાં ચાંદી પડી હોય તો એવા સમયે પણ આપણે જાયફળનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે જાયફળને ખૂબ સારી રીતે પાવડર બનાવી તેની અંદર થોડી સાકર મિક્સ કરીને તે પાવડર બાળકોને પાણી સાથે આપી શકીએ છીએ, જે ખાવાથી બાળકોને પેટમાં રાહત તો થશે, પરંતુ જો બાળકોને મોઢામાં ચાંદી પડી છે તો તેમાં પણ રાહત થશે અને તે ચાંદી પણ ઓછી થઈ જશે. તેમજ હા, બાળકોને જો કાનમાં દુખાવો થતો હોય તો પણ જાયફળ ઉપયોગી છે. જાયફળના પાવડરને પાણી સાથે બાળકોને આપીએ તો કાનના દુખાવામાં પણ રાહત થાય છે, કેમ કે જાયફળ એક એન્ટીબેક્ટેરિયલ છે, જે ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ આપે છે, જેના કારણે બાળકોને જો જાયફળ આપવામાં આવે તો બાળકોને દુખાવામાં પણ રાહત થાય છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વાત છે, ઘણા મધર્સનો પ્રશ્ન હોય છે કે બાળકોને ભૂખ જ નથી લાગતી. જો બાળકોને ભૂખ ના લાગતી હોય તો દૂધની અંદર જાયફળનો થોડો પાવડર મિક્સ કરીને બાળકોને જો આપવામાં આવે તો બાળકોને ખૂબ સારી એવી ભૂખ પણ લાગે છે અને બાળકોનો ઇમ્યુનિટી પાવર પણ ખૂબ સારી રીતે મજબૂત બને છે. એટલા માટે બાળકોને દૂધની અંદર જાયફળ પાવડર મિક્સ કરીને આપવું જોઈએ, જેના કારણે બાળકોને ભૂખ ખૂબ જ સારી એવી લાગે છે. તો આપણે વાત કરી કે બાળકોને દુખાવામાં જાયફળ કઈ રીતે આપવું. તો હવે આપણે વાત કરીએ છીએ કે બાળકોને જાયફળ કેવી રીતે અને કઈ રીતે આપવું જોઈએ. જો બાળક 6 મહિના કરતાં નાનું છે તો બાળકોને જાયફળ બિલકુલ ના ખવડાવવું જોઈએ. તો માત્ર જાયફળનો પાવડર બનાવી બાળકોને પેટ અથવા તો નાભીની આજુબાજુ લગાવી શકીએ છીએ, પરંતુ 6 મહિના કરતાં નાના બાળકને જાયફળ બિલકુલ ના ખવડાવવું જોઈએ. બાળક જો 6 થી 12 મહિનાનું છે તો પણ જો જરૂર હોય તો પહેલા તો જાયફળનો પાવડર બનાવી તે પેસ્ટ આપણે બાળકોને લગાવી શકીએ છીએ, પરંતુ જો બાળક 9 મહિના કરતાં મોટું છે તો 1 ચપટી જેટલું જાયફળ બાળકોને પાણી સાથે મિક્સ કરીને આપી શકીએ છીએ, પરંતુ તેનાથી વધારે જાયફળ બાળકોને ના આપવું જોઈએ. તેમજ જો બાળક 1 વર્ષ કરતાં મોટું છે તો આપણે બાળકોને જાયફળ આપી શકીએ છીએ, એટલે કે તેની પેસ્ટ બનાવીને પણ આપી શકીએ છીએ, દૂધ સાથે મિક્સ કરીને પણ આપી શકીએ છીએ અને જરૂર લાગે તો બાળકોને તે જાયફળ પેટની આજુબાજુ લગાવીને પણ લગાવી શકીએ છીએ. પરંતુ જો બાળક 6 મહિના કરતાં નાનું છે તો જાયફળ બિલકુલ ના આપવું, અને બાળક 1 વર્ષ કરતાં મોટું છે તો બાળકોને આપણે જાયફળ આપી શકીએ છીએ. તો હા મધર્સ, યાદ રાખો, જાયફળ બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે, જે બાળકોને ઘણા દુખાવાથી રાહત પણ આપે છે. પરંતુ જો બાળકોને જાયફળ યોગ્ય રીતે અને ખૂબ જ જરૂરી માત્રામાં આપવું જોઈએ. વધારે બાળકોને જાયફળ ક્યારેય ના આપવું જોઈએ. તેમજ આ જાયફળ એક દેશી ઉપાય છે. તેમજ છતાં જો બાળકોને વધારે શરદી ઉધરસ અને ખાંસી જણાય તો પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.